આપણે તમારે સૌપ્રથમ કરવાનું છે કે ટૂંક નોંધમાં જતા હોય તો તમે સ્વયંપોષી પોષણ, પછી છે સ્વયંપોષી પોષણ વિશે કરો. વાયુરંધ્ર વિશે તમારે કરવાનું રહેશે. વાયુરંધ્રનો પ્રશ્ન છે તે તમારી ટેક્સ્ટ બુક્સમાં. પાચન તંત્ર છે તમારું 4 માર્ક્સમાં આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પાચન તંત્રનો પ્રશ્ન આકૃતિ દોરી સમજાવવાનો આવશે. પછી છે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની વાત કરીએ તો ધમની અને શિરાના તફાવત 2 માર્ક્સમાં. હૃદયની આકૃતિ દોરી સમજાવો પણ 2 માર્ક્સમાં પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. પછી છે માનવ ઉત્સર્જન તંત્ર. આ વખતે 2 માર્ક્સમાં આકૃતિ પૂછાઈ હતી. માનવનું ઉત્સર્જન તંત્ર પ્રશ્ન સહિત સમજાવવાનું કે તો 4 માર્ક્સમાં આકૃતિ દોરેલી હશે અને તેના નામ લખવાના હશે. તે 2 માર્ક્સમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ